નમસ્કાર. ચાલો આજે આપણે જઈએ ભાવનગર જિલ્લાના એક એવા અનોખા ગામમાં, એક એવું ગામ જે એક પવિત્ર પર્વતની છાયામાં વસેલું છે, જેનો ઇતિહાસ તો સદીઓ જૂનો છે, પણ જેનું ભવિષ્ય એના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. ચાલો આ ગામની આખી વાત સમજીએ. અને આ સવાલ છે ને, એ જ ઘેટી ગામની ખરી ઓળખ છે. શું આવું બની શકે કે ભૂતકાળ અને ભવિષ્ય આટલી સુંદર રીતે એકસાથે ચાલે? બસ આખી વાતમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ગામ ક્યાં આવેલું છે, એની ભૌગોલિક ખાસિયત શું છે જે તેને આટલું અનોખું બનાવે છે. જો ઘેટી ગામ છે ને, એ પવિત્ર શેત્રુંજય પર્વતની એકદમ તળેટીમાં વસેલું છે અને બાજુમાંથી જીવન આપનારી શેત્રુંજી નદી વહે છે. એટલે કે આ જગ્યા ખાલી સુંદર જ નથી, એનું આધ્યાત્મિક અને ભૌગોલિક મહત્વ પણ જબરદસ્ત છે. તો આ ગામ આવેલું છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં. અને અહીંયા કેવું છે ખબર છે? લોકોનું જીવન છે ને, એ સીધું જ અહીંની ધરતી સાથે જોડાયેલું છે. મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર જ નભે છે, જાણે કે આ પવિત્ર પર્વત અને નદીની જ દેન હોય. ચાલો હવે ગામની ભૂગોળ તો જોઈ, પણ એનાથી પણ વધારે રસપ્રદ છે એનો ઇતિહાસ. એક એવો ઇતિહાસ જે આધ્યાત્મિકતાથી ભરપૂર છે અને આજે પણ જીવંત લાગે છે. અને હવે એક ખરેખર મજાની વાત. પ્રાચીન જૈન ગ્રંથોમાં છે ને, ઘેટી ગામનો ઉલ્લેખ ઘેટી પાઘ તરીકે જોવા મળે છે. વિચાર કરો, આ ખાલી એક બીજું નામ નથી, આ તો સદીઓ જૂની આધ્યાત્મિક વિરાસતનો પાક્કો પુરાવો છે. કહેવાય છે કે આ એ જ પવિત્ર ધરતી છે જ્યાં હજારો વર્ષ પહેલાં કેટલાય ઋષિમુનિઓએ કઠોર તપ કર્યું, સાધના કરી અને જ્ઞાન મેળવ્યું. અને સાચું કહું તો આજે પણ એ ધરતી પર એની ઊર્જા અનુભવાય છે. એટલે જ તો જે લોકો પાલીતાણાની યાત્રાએ જાય છે, એમના માટે ઘેટી આજે પણ એક બહુ જ મહત્વનું મુકામ છે. જેવું ગામમાં પ્રવેશો ને, એટલે તરત જ નવટૂંક, પ્રાચીન દેરાસરો અને જૂની ધર્મશાળાઓ દેખાય. આ બધું જ એના ભવ્ય ધાર્મિક વારસાની સાક્ષી પૂરે છે. તો આ તો થઈ ભૂતકાળની વાત. પણ હવે વર્તમાનમાં આવીએ. જોઈએ કે આ ગામ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શું કરી રહ્યું છે. આજના ઘેટી ગામનું હૃદય ક્યાં ધબકે છે ખબર છે? એની પ્રાથમિક શાળામાં, જેનું નામ છે ઘેટી પી સેન્ટર શાળા. અને આ ખાલી 4 દિવાલો નથી, આ તો આખા સમાજની આશાઓ અને સપનાઓનું કેન્દ્ર છે. ચાલો જરા વિચારીએ કે આ શાળામાં એક બાળકનો દિવસ કેવો જતો હશે. સૌથી પહેલાં તો એને ધોરણ 1 થી 8 સુધીનું પાક્કું શિક્ષણ મળે. બપોરે મધ્યાહન ભોજનથી એના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રખાય. પછી આવે છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, જે એને સીધો જ ડિજિટલ દુનિયા સાથે જોડી દે છે. અને છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એની અંદર છુપાયેલી કળાને પણ બહાર લાવવામાં આવે છે. મતલબ કે સંપૂર્ણ વિકાસ. તો હવે આપણે ગામની આ બંને બાબતોને જોડીને જોઈએ. એક તરફ એની પ્રાચીન આધ્યાત્મિક ખોજ અને બીજી તરફ ભણતર માટેનો આધુનિક જુસ્સો. અને અહીં જ ઘેટી ગામની ખરી સુંદરતા છુપાયેલી છે. જો સમય બદલાયો, પણ જ્ઞાન મેળવવાનો હેતુ તો એ જ રહ્યો, ખરું ને? જ્યાં એક જમાનામાં ઋષિમુનિઓ ધ્યાન અને તપસ્યાથી જ્ઞાન મેળવતા હતા, આજે એ જ ધરતી પર બાળકો કમ્પ્યુટર અને પ્રોજેક્ટરથી ભણી રહ્યા છે. રસ્તા અલગ છે, પણ મંઝિલ એક જ છે, જ્ઞાન. એટલે જ તો કહી શકાય કે ઘેટી ગામ એ ફક્ત એક જગ્યા નથી, પણ ભૂતકાળ અને ભવિષ્યને જોડતો એક જીવંત પુલ છે. એક તરફ એ પોતાના પવિત્ર વારસાને ગર્વથી સાચવે છે અને બીજી તરફ એક શિક્ષિત ભવિષ્ય બનાવવા માટે પૂરા જોશથી આગળ વધી રહ્યું છે. તો અંતમાં એક સવાલ મનમાં આવે છે. કોઈ પણ સમાજની સાચી દોલત શું હોઈ શકે? એનો ભવ્ય ઇતિહાસ કે પછી એનું ઉજ્જવળ ભવિષ્ય? ઘેટી ગામને જોઈને તો એવું જ લાગે છે કે સાચી સંપત્તિ આ બેમાંથી કોઈ એકને પસંદ કરવામાં નથી, પણ બંનેને સાથે લઈને ચાલવામાં છે. ખરેખર વિચારવા જેવી વાત છે.